સમગ્ર કચ્છવાસીઓને મારા નમસ્કાર. મિત્રો, અત્યારે છેલ્લા 6 કલાકથી કચ્છમાં સામખિયારી નજીક ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવેલ છે. 35થી 40 કિલોમીટર જેટલી લાંબી લાઈનો થઈ ગઈ છે. ટ્રાફિક જામ છે અને આ અરાજકતા માટે જવાબદાર કોણ છે? માત્ર ને માત્ર કચ્છના કલેક્ટરશ્રી, કચ્છના એસપીશ્રી, કચ્છના ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી. કારણ કે છેલ્લા 120 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમના હક અને અધિકાર માટે. સરકાર અને વહીવટીતંત્ર એની વાત સાંભળવા તૈયાર નથી. કંપનીઓ પોલીસનો સાથ લઈ અને ખેડૂતો ઉપર દમન ગુજારી રહેલ છે, અત્યાચાર કરી રહેલ છે. ત્યારે ના છૂટકે આજે કિસાન સંઘ દ્વારા તમામ ખેડૂતોને સાથે રાખી અને મોટી સભાનું આયોજન કરેલ અને ત્યાર પછી કંપનીના કામ કરતા અધિકારીઓ પાસે પણ ગયેલ. તેમ છતાં એમની વાત સાંભળી નહીં. ત્યારે ના છૂટકે એમને અત્યારે રોડ ઉપર આવી અને ચક્કાજામ કરવાની ફરજ પડી છે. આજે કચ્છના તમામ વાહન ચાલકો પરેશાન છે, મોટો ટ્રાફિક જામ છે, લોકો પરેશાન છે અને ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ખરેખર આ બાબતે કચ્છના કલેક્ટરશ્રીએ તાત્કાલિક કંઈક સમાધાન કરવું જોઈએ અને ખેડૂતોને યોગ્ય અને ન્યાય એના હક અને અધિકાર મુજબનું વળતર એમને મળવું જોઈએ. અને તેમ છતાં જો આ તંત્ર અને સરકાર ખેડૂતોને સાંભળશે નહીં તો ના છૂટકે અમારે આગામી 17 તારીખના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા નેતાઓ, જેમાં પ્રદેશ પ્રમુખ ભાઈ અમિતભાઈ ચાવડાજી, ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીજી, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા અને લાલજીભાઈ દેસાઈ, તેઓ કચ્છમાં આવી રહ્યા છે. કચ્છના વાંઢિયાના ખેડૂતોને મળશે. લોડાઈની આજુબાજુમાં મોટી સભાનું પણ આયોજન કરવામાં આવશે અને આ સૂતેલી સરકારને જગાડવાનું કામ કરવામાં આવશે. એટલે સરકાર અને વહીવટી તંત્ર કચ્છને કહેવા માગીએ છીએ કે ભાઈ તાત્કાલિક આજે જ આનું સમાધાન થાય, યોગ્ય જે માંગણીઓ છે એને સ્વીકારવામાં આવે અને આ જે અત્યારે ચક્કાજામ છે, ટ્રાફિક જામ છે, એને ખુલ્લો કરવામાં આવે. કારણ કે જો યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે કોંગ્રેસ પણ રસ્તા ઉપર આવી અને આગળના દિવસોમાં આંદોલન કરવાની જવાબદારી અને ફરજ પડશે. એટલે વહીવટી તંત્રને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આનું સમાધાન કરાવી અને તાત્કાલિક ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવે એવી આપ સૌને અમારી વિનંતી અને પ્રાર્થના છે.